હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે આજનો જે બ્લોગ છે એ અમારા ગામનું જે પ્રાચીન કાળનું મંદિર, અને એ મંદિરનું નામ છે સંન્યાસ મહાદેવ મંદિર. તો આજનો વ્લોગની અંદર આપણે તમને અમારા ગામના જે પુરાતન કાળનું મંદિર છે અને આપણે એ મંદિરના તમને દર્શન કરાવીશું. તો ચાલો આપણે અમારા ગામના મંદિરના દર્શન કરીએ. જો એક બહુ સરસ મંદિર છે. પહેલાં તો ખૂબ જૂના ઘણા લગભગ 100-200 વર્ષ જૂના વડના મોટા મોટા વૃક્ષ છે, મોટા મોટા ઝાડ છે. જો આપણે આ મંદિરના ગેટની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. આપણે ઘણું બધું જૂનું વડનું ઝાડ છે. જો મિત્રો, આપણે બિલકુલ મંદિરની નજીક જ પહોંચી. આ છે આપણા ગામનું. તો આપણે મંદિરના અંદર ગર્ભગૃહના દર્શન કરીશું. તો ચાલો, તો જોઈ લો મિત્રો, આપણે આ અંદર મંદિરની અંદર દર્શન કરવા જતા રહીએ. જય મહાદેવ, ઓમ નમઃ શિવાય. જો નંદી ભગવાન છે. બાજુમાં ગણપતિ દાદા છે. સામે શંકર દાદા છે, શંકર પાર્વતી. જય શ્રી રામ. બાજુમાં હનુમાનજી, હનુમાન દાદા. અહીં માતાજીની પ્રતિમા છે. જો ઓમ નમઃ શિવાય. જય મહાદેવ, ઓમ નમઃ શિવાય. હવે જો કદાચ આપણે આ મંદિરના પૂજારી જે છે, આપણે એના જે મંદિરની પૂજા કરે છે, ભગવાનની પૂજા કરે છે, એ મહારાજ મળે તો આપણે થોડુંક એમનો જોડે આ મંદિરનો જે ઇતિહાસ છે કે આનું જે મહાત્મય શું છે ભગવાનની, એ આપણે થોડી જાણીશું. મળે તો આપણે એમને થોડુંક વાર્તાલાપ કરીએ એમના જોડે. તો ચાલો, જય મહાદેવ. મિત્રો, આપણે આ મંદિરના મહાન એટલે જે પૂજારી છે એમના આપણે આ મંદિરનો વિશેનો મહાત્મય શું છે એનું પૂછી લઈએ, એટલે આપણને જરૂર એવાય આપશે. તો પહેલાં આપણે આખું મંદિર બતાવી દઉં. આ જોડે એક તો જેસીબી મશીન ચાલુ છે એટલે એનો થોડો અવાજ રહેશે, તમને થોડીક તકલીફ પડશે.
બાપજી જય મહાદેવ. જય મહાદેવ, જય મહાદેવ. બરાબર. બોલો. ત્યાં જોશો તો મહાદેવનો આપણે આ મહાદેવનું જે મંદિર છે અને બધા કહે છે કે બહુ ઘણા પુરાતન મંદિર છે, તો એ વિશેનો થોડોક આપણા પરિચય આપવાનો, એનો મહાત્મય શું હા છે? અમારા સંન્યાસ મહાદેવ કહેવાય છે. બહુ 5000 પાંડવ વખતથી ઋષિ મુનિઓની સ્થાપના કરેલી છે અને બહુ જૂના મહાદેવ છે. બરાબર. બહારના લોકો, કોઈ સુરતથી, કોઈ બોમ્બેથી, બહારની વ્યક્તિઓ બધા આ સ્વયંભૂજ છે. આ સ્વયંભૂજ મંદિર અંદર બધા દર્શન કરવા માટે બહુ આવે છે. બરાબર. એમ એટલે આ કોઈ પાન પ્રક્રિયા નહીં કરેલી, આ સ્વયંભૂજ છે અને એને ઋષિ મુનિઓની સ્થાપના છે. બરાબર. 5000 ઉપર થઈ ગયું છે, પાંડવ વખતની સ્થાપના છે. બરાબર. જય મહાદેવ. તો પછી બીજું બાપજી, હું તો શ્રાવણ મહિનામાં ઘણી પબ્લિક આવતી છે નહીં? શ્રાવણમાં એટલે આખો મહિનો મેળો ફૂલ ફૂલ. દર સોમવારે તો ફૂલ પબ્લિક એમ? સોમવાર તો અમારા ડેલી હોય. આ બાજુમાં શનિદેવનું મંદિર છે, બાજુમાં લક્ષ્મીનારાયણનું મંદિર બને છે, બાજુમાં લીંબચ માતાનું છે. લીંબચ માતાનું. આ અમારા મહાદેવ સંન્યાસ મહાદેવ કહેવાય છે. આ બધું અમારે સોમવારે અને શનિવારે પબ્લિક બહુ હોય. ફૂલ પછી શ્રાવણમાં તો આખો મહિનો પૂરો. મહાશિવરાત્રે ફૂલ પબ્લિક. ફૂલ પબ્લિક. બરોબર. આ બધી આ મહાદેવની જૂની ઘટના છે બધી. બરોબર. જય મહાદેવ. ચલો સરસ બાપજી, તમે આટલું હમણાં આ મંદિર વિશે એટલી જાણકારી આપી એટલે તમારે એ બાબત ખૂબ ખૂબ ધન્યવાદ. એ સાથે આપણે આ વિડીયોનું કરીશું.